લેવાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। આ પેપર લીક મામલો સામે આવતા જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે। જો કે વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું કે નવું ફોર્મ ભરવાની જરૂરત નહીં પડે। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા ફી પણ પરત આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ આ પરીક્ષાની નવી તારીખ અંગે પણ એનટીએ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે। ત્યારે સમગ્ર પેપર લીક મામલાની તપાસ પણ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર મામલાની તપાસ પણ અત્યારે હાલ સીબીઆઈને મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે એનટીએ કહ્યું છે કે પરીક્ષાની નવી તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આ પરીક્ષામાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા। એનટીએ કહ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નહીં। તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર થશે નહીં। ફરીથી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે। આ પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓની ફી પણ પરત કરવામાં આવશે। નીટની પરીક્ષા 2013માં શરૂ થઈ હતી। એનટીએ તેને પ્રથમ વખત 2019માં યોજીને 2024માં પેપર લીક થવાને કારણે તે કેટલાક કેન્દ્રો પર પરીક્ષા રદ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે આખી પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો। 1539 ઉમેદવારોની જ ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી। જોકે એનટીએ જણાવ્યું કે 8 મે 2026ના રોજ જ આ મામલા સાથે જોડાયેલી કેટલીક તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવી હતી, જેથી પરીક્ષાની નિષ્પક્ષતા અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય। ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સોમવારે દેહરાદૂન, સીકર અને ઝુંઝુનમાંથી 15 જેટલા શંકાસ્પદોને અટકાયતમાં લીધાના અહેવાલ છે। ત્યારે નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે અને હાલમાં દેશભરમાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ આનાથી પ્રભાવિત થશે। જોકે એનટીએ દ્વારા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે તેવું કીધું, જાહેરાત કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે, નવું ફોર્મ ભરવાની પણ જરૂર નહીં પડે। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા ફી પણ પરત આપવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને આ પરીક્ષાની નવી તારીખ અંગે એનટીએ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે અને સમગ્ર પેપર લીક મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। ત્રણ મે 2026ના રોજ લેવાયેલી નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। એક મહત્વના સમાચાર જે પ્રમાણે સામે આવી રહ્યા છે તો આ નીટની પરીક્ષા અત્યારે હાલ પૂરતી રદ કરવામાં આવી છે અને આ પેપર લીકનો મામલો સામે આવતા આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે। જોકે આ વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષાની ફી પણ પરત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને પરીક્ષાની નવી તારીખ અંગે પણ એનટીએ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે। ત્યારે સમગ્ર પેપર લીક મામલાની તપાસ પણ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। તે મહત્વના સમાચાર આવી રહ્યા છે જે પ્રમાણે કે નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જેમાં દેશભરમાં 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે અને પેપર લીકના કેસ બાદ એનટીએ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે, પરંતુ નવું ફોર્મ નહીં ભરવું પડે, તેમજ તેમની ચૂકવેલી પરીક્ષાની ફી પણ પરત કરવાની એનટીએની જાહેરાત કરવામાં આવી છે અને પેપર લીક મામલાની સમગ્ર તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। આ મામલે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા રવિ વેંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જી રવિ, જે પ્રમાણે આ નીટ 2026ની પરીક્ષા હાલ પેપર લીકને લઈને અત્યારે કેન્સલ કરવામાં આવી છે, રદ કરવામાં આવી છે, તેને લઈને માહિતી આપશો। જે રીતે આજે નીટની પરીક્ષા જયારે કેન્સલ થઈ ગઈ છે, જે નીટની પરીક્ષા જે 3 મેના રોજ જયારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જે વિદ્યાર્થીઓ હવે નારાજ જોવા મળી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી આપણે જાણીશું નીટની પરીક્ષા કેન્સલ થઈ ગઈ છે, શું કહેશો, કઈ રીતના તમે જો છો? નીટની પરીક્ષા આપણે આજે નીટની પરીક્ષા આપણે કેન્સલ કરી છે અને આગામી થોડાક દિવસોમાં બીજી વાર નીટની પરીક્ષા યોજવામાં આવશે। તો એટલું કેવું છે કે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરી હોય, 2 વર્ષ પોતાનો પ્રયાસ કર્યો અને આ લાસ્ટ એક્ઝામ જે 3rd મે પર હતી તે કેન્સલ થઈ, એમાં પોતાનો એક્સપેક્ટેડ સ્કોર પ્રાપ્ત કર્યો કે એને જે જોતી હોય ગવર્મેન્ટ કોલેજ અલોટ થઈ જાય એટલો એનો સ્કોર હોય, પરંતુ હવે જો નવી રીતની એક્ઝામ જે આપણે નક્કી કરી છે એમાં એને એટલા માર્ક્સ ન આવ્યા કે એને
કોઈ ફ્રસ્ટ્રેશન થયું કે કોઈ પણ રીતે બીમાર રહ્યો કે એ ન કરી શકો તો એને શું કરવાનું? એને તો એની મહેનત તો કરી હતી ને, પણ છતાં પણ અને વિદ્યાર્થીના જીવનમાં પ્રોબ્લેમ આવી શકે. તમે તૈયારી કરી હતી તૈયારી અત્યાર સુધી તો 2 વર્ષ સુધી કરી હતી, સ્ટડી કર્યું, એની સિવાય બીજી વસ્તુ ફોકસ કર્યું નહોતું. નીટ જ એક આપણો ગોલ હતો. એ બાબત નીટ ના પેપર જે લિંક કરી દે, જ્યારે આખું વર્ષ વિદ્યાર્થીએ મહેનત કરી હોય અને છેલ્લે આગળ નીટની પરીક્ષા જ્યારે યોજાશે, કઈ રીતની મહેનત કરશો અત્યારે પછી, અને જે નીટની પરીક્ષા આવનારા સમયમાં જ્યારે લેવામાં આવશે તો? હવે આગળ વખત આખું વર્ષ મહેનત કરી હતી, હવે આ પેલા જે 15-20 દિવસથી આવી સમયગાળામાં મહેનત કરી. બીજા વિદ્યાર્થીઓ બી છે, કઈ રીતના જો છો આ નીટની પરીક્ષા કેન્સલ થઈ છે, તમે આ નીટની પરીક્ષા આપી ચૂક્યા છો અને કેન્સલ થઈ છે અને આવનારા સમયમાં નીટની પરીક્ષા લેવામાં આવશે? આપણે જોયું નીટનું પેપર છે, આ વખતે પાછી હોય છે 2024માં પણ આ રીતે લીક થયું હતું, પણ ત્યારે એટલું બધું નહોતું થયું, પણ અત્યારે પાછું લીક થયું જ્યાં વિદ્યાર્થીઓ પાસે પેપર પહોંચ્યું છે. એટલે સરકાર એમ કહે છે કે નીટનું પેપર હવે ફરીથી લેવા. જી રવિ, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ.